સાવ શાંતિ ભાઈ. ઓકે તો શું કે મારા કલેજાના કપકાઓ જય શ્રી રામ ગવર્મેન્ટ સ્વાગત છે તમારું આપણે નવા બ્લોગમાં. સવારમાં આપણે જઈ ગાંઠિયા લેવા. આજે ગાંઠિયા ખાવા નીકળ્યા તો ગાંઠિયા લેવા જઈ સુરત નગર ભાઈ સાહેબ. હવે આપણે આવી ગયા ધરનોમાં. આપણે ફાઇનલી આવી ગયા આપણી ધરનોમાં. ટાણા જેવું તો ન થાય ભાઈ. કેમ કે હોન્ડામાં વાંધો કાંઈ નથી, પણ ગેર પાડવામાં ને એમાં બે હાથ રાખવા પડે. એક હાથે હાલે આના જેવું ન થાય. સમજો ને. બાકી ભાઈ હવારમાં આપણે ગાંઠિયા લેતા હાલો તો પડી હમણાં ગાંઠિયા લઈએ. તો ભાઈ નાઈ તો કમ્પ્લીટ થઈ ગયા ને અત્યારે આપણે જઈ બારે. માઇકનું પાઉચ આમાં હારે રાખ. માઇક હમણાં લગાવવું હોય પણ મારે પહેલાંનું કન્વર્ટર લેવાનું હોય તો આપણે કન્વર્ટર લઈ લઈ પછી માઇક ચાલુ કરી. અત્યારે માઇક ચાલુ નહીં થાય, વાળ વિખાઈ જાય. શું કરે પણ હવે કાંઈ વાંધો નહીં. મેં ઘણા દિવસ પછી એટલે ઓમ તો રેગ્યુલર ઉતારું છું, પણ સ્ટેન્ડ જે રહ્યું ને એ હમણાં 3-4 દિવસ પછી કાઢ્યું. બાકી અત્યારે જવું પહેલાં કન્વર્ટર લઈશ ને પછી એક જગ્યાએ જવું બહાર એમને. આજે ઘણા દિવસ પછી પાછા હાલીને તેથી મણિ મંદિરે ગયા હતા. આજે વળી ક્યાંક બીજે જશે. હા હા આટો મારતા આવી બાને થોડો ઘણો હું હાલચાલ કરી. સોરી હાલચાલ નહીં પણ આમ શું કે ભૂલાઈ ગયું છે. આવા કેમ છે એવો હોય બીજું તો હું ને ભાઈ વાળ વિખાઈ જાય ને. હમણાં પાછું ઉનાળો છે તો ભાઈ તડકો હિસાબે ગરમી એવી થાય ને. મેં પાછું આખા વરમાં વાળ નથી કપાવવાનો એવો ચેલેન્જ રાખ્યો એટલે આપણે નથી કપાવવા. આખું વરસ રાખી જોઈ કેટલાક લાંબા થાય. મારી ગણતરી તો એ છે કે ધોની પાઈ જાય એટલે આપણે MSD માહી પાઈ જવા આવડે. જોકે એટલા તો નહીં થાય મે બી, પણ છતાંય જેટલા થાય એટલા. બીજું શું હોય. હા 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 તો હવે પેલા માઇકનું કન્વર્ટર લેશું. કન્વર્ટર લીધા બાદ જાસી એક જગ્યાએ જે તમને દેખાડું. ઓ ભાઈ તો ભાઈ હવે અત્યારે આપણે કન્વર્ટર જોવા ગયા હતા પણ કન્વર્ટરમાં તો નથી જામે એવું. એક જોયું આપણે એ નથી જામે એવું તો આપણે કન્વર્ટર કેન્સલ કરી. વાળ વિખાઈ જાય યાર સચ્ચી. તો કન્વર્ટર હમણાં રેડિયોની પાસે આપણે વાયરલેસ માઇક જોવા નથી તો વાયરલેસ માઇકનું થાય તો એ જ કરી નાખશે. તો હવે અત્યારે ફિલહાલ જાય તમને રિવીલ કરી દઉં. મા મસાણી મેલડીએ જે છે આપણે તમને લોકેશન બતાવું એક્ઝેક્ટ. બાકી અત્યારે ત્યાં જઈ ત્યાં દર્શન કરવા. એમાં આજે સોમવાર છે અને આપણે આજે જઈએ અત્યારે. વાળ કેમ વિખાઈ ગયા યાર નથી સમજતા શું કરે. કાંઈ હું ટોપી પહેરતો હતો ને હું ભૂલી ગયો પાછો. હું પાછો ઘરે ગયો તો પાકી એટલે કે માવા જે લોકો ખાઈને ખબર હતી તો એ લઈને ઘરે જેવા જતો હતો તોય ભૂલી ગયો. મેં કહું વિચાર્યું હતું ત્યારે લઈ લો પણ હવે ભૂલી ગયો શું કરે. હેલો ગુડ મોર્નિંગ. આઈ એમ અંડર ધ વોટર બટ કાંઈ વાંધો નહીં. હવે ઘરે નહીં સોરી જાય આપણે મા મસાણી મેળવી દર્શન કરતા આવી ને હરવાર તમને દેખાડી દઈ ત્યાં જાય. હા હા કાળા ધોરું છે ભાઈ. આ તો કાંઈ નહીં ના કાંઈ તો ભાઈ મળી હમણાં નિરાતે. વિડીયો એન્જોય કરજો. ગઈ હોય તો લાઈક કરજો. અને આજને થોડુંક લુકમાં આમ સિમ્પલ જ છે. આ ટી શર્ટ આમ ઘણા ટાઈમ પછી મેં પહેર્યું. 1-2 મહિના સમથિંગ થયું હશે. 1.5 મહિના પછી પહેર્યું મેં ને હવે જાય ઘરે. સોરી યાર મને ઘરે જવું જ થાય મગજમાં. પણ આપણે હવે જઈએ અત્યારે મસાણી મેળવીએ હાલીને. થોડું ઘણું આખું હોય તાજું આખું નથી ને આપણે હાલીને હવે જશે કાંઈ ઇસ્યુ નથી. બાકી તો ભાઈ નવીનમાં કાંઈ છે નહીં. વાળ વિખાઈ જાય. હું વાળ હરખા કરી લઉં હમણાં. બીજું તો શું કરીએ કેમ કે વાળ હરખા થાય તો આમ કાંઈ કોન્ફિડન્સ રહે. વાળ જ વિખાયેલા પડ્યા છે તો કાંઈ ઉપાય
લોચા. એટલે હવે પહેલાં આપણે જઈ મસાણી મેળવીએ, ત્યાં દર્શન કરી ને મળી નિરાતે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ને આપણે અહીંયા હતા, હા મેં રનિંગ ટી શર્ટ ઘણા ટાઈમ પછી પહેર્યું, ઓલમોસ્ટ 1.5-2 મહિના સમથિંગ થયું હશે. ને ટી શર્ટ બ્લેક પેન્ટ રનિંગ છે, ફોર્મલ ટાઈપ લાગે છે પણ ફોર્મલ નથી, ફોર્મલ ટાઈપ લાગે છે પણ નથી ફોર્મલ. હાલો હે ભાઈ, યુટ્યુબમાં વિડીયો બનાવો. હા ચેનલ અમારી. તો ભાઈ આપણા ફ્રેન્ડ મળી ગયા. શું નામ તમારું? મારું નામ દેવેન્દ્ર. દેવેન્દ્રસિંહભાઈ. તમે શું કરો? શું હું દાંતનું કરું. બરોબર. કઈ જગ્યાએ છે આપણે? વીસી ફાટક પાસે આમનું દાંતનું છે ભાઈ, એટલે દાંત બનાવો છો? હા દાંત ને એવું બધું બનાવે છે. તો વીસી ફાટક પાસે જ આમનું છે, તો ત્યાં પણ મળી જશે. તો ગમે ત્યારે જવું હોય તો. બાકી તો ભાઈ એમાં આપણે અહીંયા રસ્તામાં જાય વીસી ફાટક વાળા રોડે, તો અહીંયા તમે જોઈ શકો છો 10માં 1 પાન, 50માં 3 માવા. આ બેનર જોઈ લે. 50 એટલે યુટ્યુબમાં દેખાય મારા મોબાઈલમાં. હા એટલે અત્યારે નહીં આવે યુટ્યુબ, કાલ સવારમાં આવશે યુટ્યુબમાં આવી હા. યુટ્યુબ ચેનલ છે. દેખાડો આમાં યુટ્યુબ ખોલ્યું બરોબર. ઉભા રહ્યો હમણાં ભેગા થાય પછી આમની ડિટેલ આપી દઉં. ને ભાઈ આમની ડિટેલ તમને દઈ દઉં. વીસી ફાટક રોડ ગર્લ્સ હાઈસ્કૂલની એક્ઝેક્ટ સામે છે આમની ગેલેક્સી પાન. ને આમની 10માં 1 પાન અને 50માં 6 પાન મળી જશે. સાથે સાથે 50ના 3 માવા પણ મળે છે. તો જે ભાઈ ખાતા હોય પાન ને, એવું નથી કે મસાલાવાળું તમાકુવાળું, જે માવા પાન સાદા પણ હોય છે. તો ગમે ત્યારે તમે આવો તો ભાઈને મળજો, એકવાર વિઝિટ કરજો. ને આમના પાન એવું નથી કે સસ્તું છે તો ખરાબ ક્વોલિટીનું હશે. હું પોતે ખાધેલા છે પાન, એટલે સારી ક્વોલિટીના હોય છે. તો એકવાર વિઝિટ કરજો આ રોડે નીકળતા હોય તો. બાકી વિડીયો એન્જોય કરો, મળી ગયા. તો ભાઈ હવે આપણે અત્યારે એકચ્યુઅલીમાં જઈએ અહીંથી મસાણી મેળવીએ દર્શન કરવા. ને વાળ ભાઈ મારા વિખાઈ જાય. હવે તો હવે જાતા આવી દર્શન કરો. ઓહો ભાઈ તડકો હોય ફૂલ મોટા ભાવે. જો શું કરે, કાંઈ વાંધો નહીં. બીજું શું, હવે જાતા આવી મેળીમાં દર્શન કરી લઈ. ને બીજું એ કે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ને હારવાર ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી નાખજો. ને તમારા ભાઈને ઓલમોસ્ટ 200 ફોલોવર પ્લસ થઈ ગયા છે. 210 થવા હોય તો ફોલો ન કર્યો હોય તો જઈને પાછો ફોલો કરી નાખજો. ને 10 પ્લસ કરી નાખજો. બીજું કાંઈ નહીં. આ એક એસટી ભાઈ સાહેબ, આ દાવત વાળી હતી. તો ભાઈ આપણે જે મળ્યા હતા આપણા ભાઈબંધને, તો ભાઈ આ એમના ફુવાજી. શું કે તબિયત પાણી સારું ફુવા? તો વાંધો નહીં. શું કરે અત્યારે? શું કરો તમે? અત્યારે કાંઈ નથી કરી. કરીએ તો વાંધો નહીં. શું કે બાકી હવે આમની એક્ઝેક્ટ લોકેશન જે આ વીસીપરાનો જે ચોકડીઓ વીસી ફાટક પાસે ત્યાં જ આમનું છે દાંતનું. તો તમે એકવાર આવી જાઓ, કદાચ કોઈને દાંત કરાવવાના હોય તો. ટ્રાફિક એમના બ્રધર હેલ્પ કરે છે આ ભાઈ. આ એમના નાના ભાઈ. શું નામ તમારું? કુલદીપસિંહ. કુલદીપસિંહ આ એમના મિત્ર. શું નામ તમારું? વિપુલસિંહ. તમારું શું નામ તમારું? આસિફ બુખારી. આસિફભાઈ એમના બ્રધર ને બધા અહીંયા જ બેઠા હોય છે. તો હાલો હવે આપણે મળી નિરાતે થોડીક વાર. રસ્તામાં જતા હતા ને એમના ફ્રેન્ડ મળી ગયા. શું નામ તમારું? અસલમ દિલાવર માણે. અસલમભાઈ. શું કે તબિયત પાણી મોજ? વાંધો નહીં. ભાઈનું બાઈક ભાઈ ગમે એ ગયો. ભાઈ કેમ એવો ભાઈ સીતા જેવું. બાકી કાંઈ છે નહીં નવીનમાં. હાલો મળી નિરાતે. વિડીયો કંઈ હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી કાંઈ કહેશું? હાલો મળી નિરાતે. અરે હાલો તો મળી નિરાતે. બાકી વિડીયો એન્જોય કરો. સારું ચાલો. હવે આપણે જઈએ ધકાળીની મસાણીની મેળવીએ. તો અહીંથી સીધા જશું અહીંયા. ને હવે કાવકા પહોંચી જાય તો સારું. કાંઈ વાંધો નહીં. બાકી ભાઈ વાળ વિખાઈ ગયા ને એટલે થોડુંક કાંઈ વાંધો નહીં. બીજું તો શું થાય.
ઘરેથી યાર સરખું કરવા તો હે વાહ હા હા ગરમી એવી થાય હો ભાઈ હા હાલો તો હવે આપણે સીધા પાજામાં મસાણી મેળવીએ જતા આવી ત્યાં ભેગા થાય વાળ ભાઈ પાણી જેમ થાય પાણી નાખી લે માથામાં એક તો લડકો એવો લાગે શું કરે જો આમ ડિસ્કો કરે આમ વાંધો નથી આવતો હાલો તો મળી હમણાંની હતી બાકી વિડીયો એન્જોય કરો વિડીયો ગમ્યો તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં બાકી મળીએ મતની રાતે હા બારીએ નોરીએ દેખાય ચોખ્ખો હું જઈશ તો ભાગી સૌ ઇતરો ચોકરી કે અંદર જો બીજી બારીમાં ગઈ દેખાણ નોરી એમને ભાટકી હલો હવે ફિલહાલ આપણે જઈએ હવે થોડોક જ આગું અહીંથી એમ કહેવાય કે 2 મિનિટનો રસ્તો હતી જાજો લાંબો નથી હવે 2 મિનિટનો રસ્તો 2 મિનિટના રસ્તામાં આવી જશે મસાણીમાં મેલડીનું મંદિર ત્યાં દર્શન કરી લઈ પછી રિટર્નમાં અહીંયા પણ આવું છે મામાદેવનું મંદિર છે અહીંયા તો રિટર્નમાં અહીંયા આવું છે દર્શન કરી લઈ મામા સાહેબનું મંદિર રિટર્ન અહીંયા પણ આવતા રહેશે હવે સીધા તમને રસ્તામાં જ્યાં વરવાનું આવે છે ત્યાં ભેગા થશે અહીં જો કે જાદુ આખું નથી તૈયારી જ છે અહીંયા જ છે એટલે મળીએ અમે તો ભાઈ ત્યાંથી થોડું ઘણું આગળ હાલો એટલે રામાપીરનું મંદિર આવે ડાબા હાથ ઉપર આવશે તે પછી થોડું ઘણું આગળ એટલે તે પછી થોડું ઘણું આગળ આવશું એટલે અહીંયા બધું કેવા નાના મંદિરો આવશે ત્યારબાદ એ સાઈડે જ વરવાનું આવશે જે તમને દેખાડું આગળ જઈને ત્યાં જાશું ને આપણે અહીંયા પહોંચ્યા ત્યારે જસ્ટ હું આગળ જશે ને અહીંયા ડેલો છે થોડું ઘણું આગળ ચાલશું ને એટલે અહીંયા રસ્તો છે સીધો જવાનો લેફ્ટ સાઈડ જવાનો આમ જવાનો એમ કહેવાય કે નાની એવી ચોકડી છે મોટી ચોકડી હોય તો કાયદેસર ગણાય કે ઓલું શું કે હા હાઈવે પાસે હોય તો મોટી ચોકડી ગણાય પણ આ નાની છે શેરી છે નાની એટલે કાચા રસ્તો એ રીતનો છે તો આ ઓફિસ કે એવું કાંઈક છે 100 આઈ થિંક ઘર હોવું જોઈએ જૂનવાણી ટાઈપનું તો અહીંયાથી આપણે વહી જવાનું જમણા હાથ ઉપર આ વસ્તુ આવે ને એટલે અહીંયાથી આપણે સોરી વિડીયો બંધ પડી ગયો હતો અહીંયાથી જમણા હાથ ઉપર વહી જવાનું સીધો સીધું આમથી તમે આવશો એટલે આમથી સીધો સીધ આમ જવાનું પછી અહીંથી આમ જાય ને એટલે સીધું સીધ જવાનું આમાં જો બોર્ડ આમ તો મારેલું જ છે તમને બતાવું જય શ્રી શમશાનની મેલડી માતાજી જો આ બોર્ડ મારેલું જ છે એમ તો અહીંયાથી આમ જવાનું એટલે તમે આવો એટલે આમ સીધો સીધ રોડ આવવાનું ત્યાંથી જમણા હાથ ઉપર વળી જવાનું બાકી ક્યાંય વરવાનું નહીં એમ ઓમ જોવા જાય તો એ વરવાનું આ ના કહેવાય ઓમ 2 રસ્તા 2 વાર વરવાનું હોય એ આપણે ગણી તો કેમ કે જસ્ટ થોડુંક જ જવાનું એટલે એ જાજુ વરવાનું નથી બે સાઈડમાં બીજું કાંઈ નહીં તો હવે જાય અહીંથી થોડુંક સીધું જાય એટલે 2 મિનિટમાં 2 મિનિટ ન થાય જોકે 1 જ મિનિટમાં આવી જાય માં મસાણી મેલડી અરે તો હવે તમારે અહીંયા છોકરા મોય દાંડી રમે માથા બાથામાં ન આવે કેમ કે ભાઈ હું નાનો હતો ત્યારે હું રમતો મોય દાંડી ને ત્યારે ભાઈ હું નાનો હતો ભાઈ ત્યારે હું રમતો મારા ઘરે એટલે ઘર પાસે વાંકાનેર જે હસન કર્યું ત્યાં બધા ફ્રેન્ડ રમતા ત્યારે અમે મોય દાંડી રમતા ને ત્યારે મને એક અહીં રાજ ચાંદલો થઈ ગયો એ તમને હમણાં બતાવું થોડીક વારમાં તો ત્યારે અમે બધા ફ્રેન્ડ જે મારા વિડીયોમાંથી લગભગ નથી આવ્યો નીતિન કરીને મારો ફ્રેન્ડ છે અમે જ્યારે હસન પર રહેતા ત્યારે અમે બધા સાથે ગેમ રમતા જેમ કે ક્રિકેટ છે ત્યારબાદ શું કહીએ ગેલી દંડા મોય દાંડિયા છે ઘણી બધી ફૂટબોલ છૂટદડી નવનાગણ ઘણી બધી ભાઈ જૂની ગેમો રમતા તો ત્યારે અમે રમતા બધા ને ત્યારે મને મોય દાંડિયા અમે રમતા હતા મને યાદ છે કે મને મોય લાગી હતી રાઈટ અહીંયા વચ્ચે વચ આવી હતી મને ચાંદલો થઈ ગયો એમ કહેવાય ને કાયદેસર લોહી નીકળતું હતું મારે લોહીની ધાર થઈ ગઈ હતી જોરદાર પણ હવે કાંઈ વાંધો નહીં હા થોડુંક આપણે ચાલીને આવ્યું આવી ગયું
જય શ્રી મસાણી મેલડી. અત્યારે કોઈ નથી, શાંતિ છે ભાઈ, હાવ શાંતિ. આપણે આવી ગયા મસાણી મેલડીમાં મંદિરે દર્શન કરવા. આજે ભાઈ સોમવારથી હું રવિવારે ને મંગળવાર 2 દિવસ થોડુંક વધારે એટલે બાકી સાવ શાંતિ ભાઈ. વાહ રે વાહ, કોઈ નથી, આવું શાંતિ. ગેટ ખુલ્લો હોય ને, દર્શન કરવા જવું છે. જોઈ તો આવી ગયા આપણે મસાણી મેળવીએ. દર્શન કરી લઈ મળી હમણાં. તો ભાઈ ફાઇનલી દર્શન કરી લીધા મેળવી. મને જાય છે અહીંથી સાવ શાંતિ ભાઈ. ગરમી થઈ ફૂલ. તો ભાઈ દર્શન કરી લીધા, નીકળી ગયા, જાય છે હવે ઘરે. હવે ક્યાં કાંઈ જવું નથી, હવે ઘરે જાય થોડોક આરામ કરશે. તો ભાઈ અહીંયા એકચ્યુઅલીમાં નાના છોકરા રમતા હતા એટલે એને ભેગી થોડી ઘણી મસ્તી કરી. હવે જાય પાછા આપણા ઘરે. અને ભાઈ તડકો લાગે તો કાવો ઘર ભેગા થઈ જાય. હવે ના કા કાળો પડી જાય. હવે કાળો થાવું દિવસે દિવસે. હા ભાઈ તડકો માથે શું કરે, કાંઈ વાંધો નહીં. બીજું તો ભાઈ હોન્ડા હે તો એમ થાય કે હાલીને જાય, બાને થોડુંક શરીર ફિટ રહે, તંદુરસ્ત રહે, સાથે સાથે આડા ઓછી આવે. હમણાં ભાઈ આડા બહુ આવે. તેથી હું હમણાં રમવા ગયો તો તમે કદાચ વિડીયો જોયો હોય તો ગુરુવારે આઈ થિંક બુધ કે ગુરુવારે હું રમવા ગયો હતો. તે પછી સવારમાં ઉઠાતું નહીં, એટલે બીજે દિવસે શિવરાત્રિ હતી. હું ગયો તો 25 તારીખે રમવા ગયો હતો, 26 તારીખે મહાશિવરાત્રિ હતી. એટલે એક દી રમવા ગયો હતો ને પછી મારે જવાનું હતું રફાડીએ સવારમાં લાઈવ ટેલિકાસ્ટ, એટલે કે લાઈવ વિડીયો શૂટ કરવાનો હતો. એ કર્યું તો એમાં પછી બીજે દિવસે ઉઠવામાં લોચા થઈ ગયા. એમ કે હમણાં મારે હોવાના શેડ્યુલ થોડાક ચેન્જ થઈ ગયા. કે ઘરે બેઠો એટલે બપોરે અમુક વાર ઉઠતો, સવારે મોડો ઉઠું 9:30 10. એટલે હું શેડ્યુલમાં થોડો ઘણો નહીં ઘણો ફેરફાર થઈ ગયો. તો એના કારણે ઉઠવામાં ને રાતે હુવામાં નેઠા નથી હોતા. ક્યારે હું ક્યારે ઉઠવું, કામ વિનાનું, નેઠા વિનાનું, બીજું કાંઈ નથી. એટલે હવે વળી પાછું ઈચ્છા જાવ કાલથી સવારમાં રમવા. જોઈ પછી જેવું શેડ્યુલ ઉઠી ગયું તો જાય સવારમાં. ના કાંઈ ઉતા તો પડ્યા જ રહેવાના. તો મળી નિરાતે હવે ઘરે જઈ તો સીધા ઘરે ભેગા થાય. રસ્તામાં કાંઈ હશે ભેરા થાય ના કે ડાયરેક્ટ ઘરે. તો ભાઈ આપણે જે વાત કરતા હતા કે રસ્તામાં આપણે રામાપીરનું મંદિર આવે છે, તો રામાપીરના રિટર્ન દર્શન કરવા છે. તો આપણે આવી ગયા છીએ રામાપીરના મંદિરે. જોઈ લો રામાપીરનું મંદિર, કાંઈ દર્શન તમે પણ કરી લો. ત્યારબાદ આપણે અહીંયા જાણી થોડી ઘણી એને વાતચીત કરી ને જે રેગ્યુલર અહીંયા આવે છે
તે આમને અહીંયા જ રહે છે. તો શું નામ તમારું? અજયભાઈ. તમારું નામ ભાઈ? જયદીપભાઈ. મારા નામે જ છે ભાઈ, જયદીપભાઈ. તો આમના વિશે થોડું ઘણું તમને માહિતી હોય તો જરાક આપજો અમને માહિતી. અમે રામાપીરની ભગત સેવા કરી 12 મહિના ઉપર થઈ ગયું વધારે એટલે નહીં તો અમારે સેવા કર્યા રાખો. તો ભાઈ આ ઓલમોસ્ટ એમ કહેવાય કે 1 વર્ષ પૂરા થઈ ગયા, 1 વર્ષ ઉપર થઈ ગયું છે. આ ભાઈ રામાપીરના ભક્ત છે ને સેવા મંડળમાં છે ને સાથે સાથે આ જે ગણાય તે એ રીતનું વખણાય છે કે રામા મંડળ તરીકે પણ વખણાય છે એમનું ગ્રુપ. તો જો આ રોડે આવતા હોય તો દર્શન કરવા અવશ્ય આવજો. ને ત્યાં આ 24 કલાક ચાલુ જ હોય છે દર્શન માટે. તો ભાઈ 24 કલાક અહીંયા ચાલુ જ હોય છે. તો બાકી મળી હમણાં આગળ મામાદેવનું મંદિર છે ત્યાં પણ ભેગા થાય. બાકી વિડીયો એન્જોય કરો. તો આપણે ભાઈ જે વાત કરી કે રસ્તામાં બીજું મામા સાહેબનું મંદિર આવે છે, તો આપણે આવી ગયા છીએ મામા સાહેબના મંદિરે. જય હો મામા સાહેબ. તો ભાઈ અહીંયા તો કોઈ છે ત્યાં દેખાતો નથી આજુબાજુ. તો આપણે દર્શન કરી લીધા. હવે અહીંથી નીકળી આપણે હવે સીધા જાય ઘરે. દર્શન થઈ ગયા. આ પણ આપણને રસ્તામાં પડે આમ જ્યારે આપણે વીસી ફાટકથી રાઈટ સાઈડમાં આવી સીધો એટલે અહીંયાથી સીધો આવીને એટલે પહેલાં ડાબા હાથ ઉપર જો તમે વીસી ફાટકથી આમ અંદર જતા હોય તો તમારા ડાબા હાથ ઉપર આવશે પહેલાં મામા સાહેબનું મંદિર. એ મામા સાહેબના મંદિર બાદ ઈજથી થોડાક આગળ જાવ ને એટલે ઈ જ લાઈનમાં એટલે કે ડાબા હાથ ઉપર તમારે આવશે રામાપીરનું મંદિર. પછી અહીંયાથી થોડાક આગળ જાવ ને એટલે જમણા હાથ ઉપર તમે થોડાક વરીને જમણા હાથ ઉપર સીધા પછી જાઓ ને એટલે અહીંયા તમારે આવે મા મસાણી મેલડીનું મંદિર. ઓમ ત્રણેય રસ્તામાં જ આવી જાય એટલે ઉપાધિ નથી. હવે આપણે દર્શન કરી લીધા નિરાતે. હવે જાય ઘરે ને આપણે આમ જતા હતા ત્યારે આપણને અહીંયા નોરિયો દેખાણો હતો. અહીંયા નોરિયો હતો. હા ભાઈ ને આ રસ્તામાં એમને પવનના કારણે વાળ સેટ થઈ ગયા ભાઈ. મેં તો હરી હું ખાલી આમ હાથ જ ફેરવું બીજું કાંઈ નથી. તો એમને એમ સેટ થઈ ગયા ભાઈ. આ સારું મારે વિખાયેલા તો ન લાગે બીજું તો શું હોય ને ભાઈ. હું તરસો એટલે કે મને ગળું હુકાઈએ તરસ લાગી ગઈ. અહીંથી બહાર નીકળી આપણે એટલે પાણીની બોટલ લઈ પાણી પી પછી જોકે હવે સીધું આપણે ઘરે જ જવું હોય ક્યાંય આડું હોવું એટલે કે ક્યાંય ભાટકવા નથી જવાનું એટલે સીધા ઘરે જાય તોય હાલે. પણ એમ કે રસ્તામાં પાણીની બોટલ લઈ લઈ પાણી પી લઈ તો વાંધો નહીં. ફરી પાણીની માત્રા કમ થઈ જાય ફરી ઘટી જાય તો મારે શું કરવાનું ચક્કર ખાઈને પડી જાય. જો કે એવા તો આમ નબળા નથી એમ તો વાંધો નથી આવતો. હજી આપણે ખેંચી લઈએ વાંધો નથી. પણ આ તો એમ શરીરને એમ કે કષ્ટ નહીં દેવાનું. જાજુ શરીરને કષ્ટ ખોટું દેવાનું જ નહીં આપણે સમજે. અલ્લા હવે જાય ઘરે. હવે સીધા ઘર ભેગા થાય ભાઈ. રસ્તામાં કાંઈ આશા તો ભેગા થાય તમારે. આ તો હું ભૂલી ગયો હતો કે આ 2 મંદિર તમને બતાવવાના છે એટલે મેં તમને કીધું કે હવે સીધા ઘરે ભેગા થાય. પણ હવે કાંઈ વાંધો નહીં. રસ્તામાં આવી ગયા ને આપણે દર્શન પણ કરી લીધા નિરાત. ત્યાં કાંઈ શાંતિ હતી. આપણે જ્યારે મસાણી મેળીમાના મંદિરે ગયા ત્યાં ઘણી શાંતિ હતી. ત્યારે એમ થયું કે બેસું થોડીક વાર. ત્યાં થોડીક વાર બેઠો હોત પણ પછી જાજી વાર નથી બેઠો કેમ કે અમારે હવે સાંજે કીધું તમને એ રીતના બહાર જવાનો પ્લાન છે એના માટે ભાઈ સાહેબ. તો મળી નિરાતે. બાકી વિડીયો એન્જોય કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં ને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી નાખજો ભૂલતા નહીં હો. બાકી બ્લોગ એન્જોય કરો. મળી નિરાતે. ભાઈ આપણે જે રીતનું નક્કી કર્યું હતું કે ઘરે જઈને જ હવે પાણી પીએ ક્યાંય રસ્તામાં નથી તો એના હાથું આપણે પાણી જ ન લીધું. હવે જાય ઘરે ભાઈ વાળ વિખાઈ જાય પણ હવે ખાઈ વાંધો તો પાણી નથી પીતું. હવે આપણે ઘરે જઈને પાણી પીશી હું હારો એ ને તમારા ભાઈનો ફાઇનલ લુક તમને ઘરે દઈશ. અત્યારે હું ચંપલ પહેરીને જાતા મારું ભાઈ. એક દુઃખદ સમાચાર એ બહુ જોરદારના કેમ કે એ દુઃખ સમાચાર સાંભળીને મને ઘણો દુઃખ થયો. પણ શું કરે બટ કોઈ ના. તો ફિલહાલ હવે આપણે જઈએ ઘરે જશે ત્યાં આરામ કર થોડીક વાર. કેમ હું હાલીને આવ્યો એટલે થોડો પગ દુઃખે કેમ કે હું ઘણા ટાઈમ પછી આવી લઉં એટલે તરસ લઈ ગયો ઘરે પહેલાં તો હું પાણી પી શકતી
2-3 કલાક ઉલાડી જ જવા એટલે કલાકમાંથી પાણી ભરીને ઉતારી એમ નહીં કે 2-3 કલાક ઉલાડવાના ભાઈ તમે યાર આમ જાજુ સિરિયસ લઈ ગઈ તો લ્યો ને પણ હવે કાંઈ વાંધો નહીં છકડા એટલે નીકળે ને અવાજમાં લોચા થાય મને રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન એનો જો બીજો ગેટ હતો બીજો ગેટે કમ્પ્લીટ થઈ ગયો ભાઈ આપણે જે વિચારતા હતા ઘાવ ટૂંક સમયમાં કમ્પ્લીટ થવા ઉપર હતો એ ગેટ પણ અત્યારે આમ સંપૂર્ણ રીતે એના પગભર થઈ ગયો હોય હજી આમ થોડું ઘણું પેકિંગ કાઢવાનું બાકી ગેટે થઈ ગયું જોરદાર ગેટ 2 એમ કર્યા એ દેખાતો ડન હજી થોડું ઘણું કામકાજ હું તો જોવા જઈએ તો હજી ઘણું બધું કામકાજ બાકી હશે આપણા રેલવે સ્ટેશનમાં પણ હાલે હવે જઈએ આપણે ઘરે જઈને પાણી પાણી પીને થોડીક વાર બેસી મારો પગ દુખી આવ્યો ને ભાઈ એક દુઃખદ સમાચાર એ તમને મને ઘરે જઈને દઉં તમે વિચારશો કે ભાઈ સાહેબ આવું યાર થઈ ગયું આવી ઘટના ઘટી ગઈ આવી ઘટના ઘટવી ન જોઈએ કાયદેસર પણ હવે એ ઘટના ઘટી ગઈ જે વસ્તુ ઘટવાની નહોતી એવી વસ્તુ ઘટી ગઈ એટલે ઘટવા તો ગમે એ ઘટી શકે કાંઈ નાખી ન ગયું એક વસ્તુ નથી ઘટતી આ મોંઘવારીમાં ભાવ નથી ઘટતા છે નહીં શું કરે હાલો તો જસ્ટ ઘરે પહોંચ્યા મળી હમણાં ફોન આવે તો ભાઈ હવે આપણે અરે હું હોઈ ગયો ઓલમોસ્ટ કેટલા વાગો 4:45-5ની આજુબાજુ હોઈ ગયો તો 7:30 છે ઉઠો ભાઈ બપોરે મને શી ખબર ઝોલું બપોરે મને ઝોલું ચડી ગયું હતું જોરદારનું તો હું હોઈ ગયો સાંજે બપોરે નહીં તો હોઈ ગયો તો સાંજે ઉઠો 7 વાગે 7:30 ઉઠીને દીવાબત્તી કર્યાની બધું કર્યું હવે અત્યારે જવું સેવ લેવા જમવાનું કાંઈ છે ને બટેકા પૂરા થઈ ગયા તો સેવ લેવા જવું બાઈક લઈને હાલો તો સેવ બેવ લઈ તો વાંધો નહીં ચાલુ કેમ ન થાય હાલો તો મળી હમણાં સેવ લેવા જાય અહીંયા તમારે મસ્તીનું જમી લીધું ને બ્લોગ એડિટ કરીને વિજેશ ને વાળની સ્ટાઇલ ફેરવી નાખી ફરી કેવી લાગે કોમેન્ટ કરજો વિચારતા હાલતા હું સ્ટાઇલ ફેરવી એટલે લાંબા વાર થઈ ગયા ને હું અલગ અલગ રીતે રાખું કેવી લાગે કોમેન્ટ કરી દેજો ને આ બ્લોગમાં આપણે અહીંયા જોઈન કરી નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક એન્ડ શેર સબસ્ક્રાઇબ મળી નેક્સ્ટ વિડીયોમાં